જૂનાગઢ જિલ્લાના ભેસાણની સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા જીન પ્લોટમાં ભેસાણ તાલુકા પત્રકાર એકતા પરિષદ દ્વારા જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારના અધ્યક્ષ સ્થાને તાલુકા અધિવેશન 2024નું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાનથી કરવામાં આવી હતી। પત્રકાર એકતા પરિષદ એ સૌથી મોટું પત્રકારોનું સંગઠન છે, જેમાં ગુજરાતના 33 જિલ્લા અને 251 તાલુકા સમિતિની રચના કરવામાં આવી છે। આ અધિવેશનમાં જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર, ઉપપ્રમુખ કેશુભાઈ બારોટ, ઉપપ્રમુખ કાશમભાઈ હોથી, મહામંત્રી જે.કે. કુરેશી, ઝોન કોર્ડિનેટર અશોકભાઈ રેણુકાએ હાજરી આપી હતી। આ અધિવેશનમાં પત્રકાર એકતા પરિષદના તાલુકા સંગઠનના હોદ્દેદારોના 3 વર્ષની સમય મર્યાદા પૂરી થતા નવા સંગઠનની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ગોપાલભાઈ ભેસાણિયા, મહામંત્રી રેનીશભાઈ મહેતા, ઉપપ્રમુખ તરુણભાઈ મેલવાણી, મંત્રી અરુણભાઈ મહેતા, સહમંત્રી કાશમભાઈ હોથી, સંગઠન મંત્રી પંકજભાઈ વેગડા, ખજાનચી મહેશભાઈ કથિરિયાની સર્વાનુમતે વરણી કરી પત્રકારોના પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી। બાદમાં હોદ્દેદારો પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ મહામંત્રીને સ્થળ પર જ નિમણૂક પત્ર આપી ફૂલહારથી અભિવાદન કર્યું હતું। જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમારે જણાવ્યું કે પત્રકારો સાથે મળીને સંગઠિત થઈને કામ કરો અને સત્યને ઉજાગર કરો। ગુજરાતનું પત્રકાર એકતા પરિષદ આપની સાથે છે અને તમામ પત્રકારોને અભિનંદન પાઠવ્યા હતા। આજ રોજ ભેસાણ તાલુકામાં પત્રકાર એકતા પરિષદનું અધિવેશન મળ્યું, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનવરણી થઈ છે અને પત્રકાર એકતા પરિષદ લોકો પત્રકારોને સાથે રહેવાનું છે, સાથે કામ કરવાનું છે, સંગઠન મજબૂત બનાવવાનું છે, સંગઠન સાથે રહેવાનું છે। ભારત માતા કી જય, વંદે માતરમ।